નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુધીરભાઈ અકબરી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. નમસ્તે બાળકો, આપણે ભાગીદારી પેઢીના વિસર્જનમાં અગાઉ જે સમગ્ર હિસાબી અસરોને 3 વિભાગમાં વહેંચવાની વાત કરી હતી, એમાં પહેલો વિભાગ પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓની ચર્ચા પૂર્ણ કરેલી, જેમાં એક સામાન્ય વિસર્જન છે અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. હવે આપણે વાત કરીશું વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાયદાની, કાનૂની અને અન્ય જોગવાઈઓ. આની અંદર અલગ અલગ બાળકો 6 મુદ્દા છે, જેમાં પહેલા છે પેઢીની ખોટ અંગે. હવે કાયદા મુજબ અહીંયા ભારતીય ભાગીદારી કાયદો 1932 વિસર્જન સમયે જે નુકસાન થાય, બાળકો આ નુકસાનની અંદર મૂડી ખાધ પણ આવશે. મૂડી ખાધ એટલે મૂડી નુકસાન. તો આ નુકસાનની વ્યવસ્થા કઈ રીતે થશે? તો જુઓ, સૌ પ્રથમ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવશે. વિસર્જન સમયે પેઢીના ચોપડે જો અગાઉનો કોઈ નફો નોંધાયેલો હોય તો એમાંથી આ નુકસાન માંડી વાળવામાં આવશે. નફો પૂરતો નથી તો દરેક ભાગીદારની મૂડીમાંથી ભરપાઈ થશે. ધારો કે મૂડી પૂરતી ન હોય તો ભાગીદારો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી પોતાની અંગત મિલકતમાંથી આ નુકસાન ભરપાઈ કરશે. એટલે ખાસ વિસર્જન સમયે પેઢીની ખોટની વ્યવસ્થા કયા ક્રમમાં થશે? પ્રથમ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવશે. નફો પૂરતો નથી તો ભાગીદારોએ જે પેઢીમાં મૂડી રોકેલી છે એમાંથી ભરપાઈ થશે. જો મૂડી પણ પૂરતી ન હોય તો ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં આ નુકસાન ભોગવશે. એ રકમ વહેંચી અંગત મિલકતમાંથી ભરપાઈ કરશે. ત્યાર પછી બીજો મુદ્દો છે બાળકો, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. એક નિયમ એવો છે કે પેઢીના દેવા ચૂકવવા માટે પેઢીની મિલકતોનો ઉપયોગ કરવાનો છે અને ભાગીદારના અંગત દેવા માટે અંગત મિલકતોનો ઉપયોગ કરવાનો છે. પણ આપણને ખ્યાલ છે એકાંકી પેઢીની જેમ જ ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એટલે પેઢીના દેવા ચૂકવવા માટે ભાગીદારની અંગત મિલકતોનો ઉપયોગ કરી શકાય. આગળ વધીએ. હવે આવે છે ભાગીદારોની પેઢીને લોન. ભાગીદારે પેઢીને લોન આપી હોય તો કઈ રીતે ચૂકવાશે? જો પહેલું વાક્ય એવું છે, પેઢીની મિલકતોની ઉપજમાંથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાશે. બાળકો, વિસર્જન ખર્ચ એટલે શું? ધંધો બંધ કરવાની બાબત એ કંઈ રાતોરાત થઈ જતી નથી. વિસર્જન માટે ઘણી બધી કાયદાની બાબતો, અન્ય બાબતોનું પાલન કરવું પડે. એ માટે જે નાણાકીય ખર્ચ થાય એનું નામ વિસર્જન ખર્ચ. તો પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે, પછી પેઢીના દેવા ચૂકવાશે. આગળ આવશે બહારની વ્યક્તિઓને, બેંકને ચૂકવવાની રકમ. પછી રકમ વધે તો ભાગીદારે પેઢીને આપેલ લોન પરત થશે. આગળ આવે છે ભાગીદારની પત્નીની લોન. જો ભાગીદારની પત્નીએ તેના સ્ત્રી ધનમાંથી લોન આપી હોય તો પેઢીના ત્રાહિત દેવાની સાથે ચૂકવાશે. બાળકો, સ્ત્રી ધનમાંથી લોન એટલે શું? પત્નીને તેના પિયર પક્ષ પાસેથી મળેલ રકમ કે સંપત્તિ, એમાંથી, એ રકમમાંથી, એ નાણાંમાંથી લોન આપી હોય તો એ પેઢીનું બાહ્ય કે ત્રાહિત દેવું ગણાય. એની સાથે જ એની ચૂકવણી થશે. પણ જો પત્નીએ તેના પતિના નાણાંમાંથી લોન આપી હોય તો એ ભાગીદારની લોન ગણીને જ ચૂકવાશે. આગળ વાત કરીએ ભાગીદારોની જવાબદારી. બાળકો, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એટલે જો પેઢીનો કોઈ એક ભાગીદાર નાદાર થાય તો બીજા સદ્ધર ભાગીદારોએ પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. કારણ કે જવાબદારી વ્યક્તિગત અને સંયુક્ત
બંને રીતે અમર્યાદિત છે. અને છેલ્લો મુદ્દો એમાં મહત્વનો આવે છે બાળકો, પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. વિસર્જન સમયે મહત્વની બાબત આ જ છે કે બધી મિલકતો વેચી દેવાની છે. એમાંથી જે નાણાં આવે એ નાણાંમાંથી અલગ અલગ દેવા ખર્ચાઓની ચૂકવણી કરવાની છે. ત્યારે હિસાબોની પતાવટ થશે. તો આ જે મિલકતોની ઉપજ પ્રાપ્ત થાય એ ઉપજમાંથી ચૂકવણી કયા ક્રમમાં થશે એ ખાસ. તો જુઓ, સૌ પ્રથમ બાળકો પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાશે. વિસર્જનની સમગ્ર પ્રક્રિયા માટે થતો નાણાકીય ખર્ચ પહેલાં ચૂકવાશે. એ ચૂકવાઈ જાય એટલે બીજા ક્રમે તમે જુઓ પેઢીના ત્રાહિત પક્ષના દેવા, બેંકની લોન, બહારની વ્યક્તિને ચૂકવવાની રકમ એ પરત થશે. એ ચૂકવાઈ જાય પછી ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એ ચૂકવાશે. કદાચ હવે રકમ વધે તો ભાગીદારોએ ધંધામાં કરેલું રોકાણ એટલે કે મૂડી અને ચાલુ ખાતાની રકમ પરત થશે. હવે તો લગભગ કોઈ રકમ વધતી જ નથી, તેમ છતાં રકમ વધે તો એ ગણાશે નફો. એ બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાઈ જશે. અહીંયા બાળકો નફા નુકસાનના અલગ અલગ પ્રમાણ આવતા નથી. ધંધો કાયમ માટે બંધ જ થાય છે એટલે એક જ જૂનું પ્રમાણ હોય. તો ફરીથી મિલકતોની ઉપજની વહેંચણી, સૌ પ્રથમ વિસર્જન ખર્ચ, બીજા ક્રમે ત્રાહિત પક્ષના દેવા, ત્રીજા ક્રમે ભાગીદારોની લોન, ચોથા ક્રમે ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની રકમ, અને જો હજુ નાણાં વધે, રકમ વધે તો નફો ગણી બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો બાળકો, વિસર્જનની પહેલી બાબત એની રીતો કે પદ્ધતિઓ, બીજી બાબત વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ, જેમાં 6 મુદ્દા. નંબર 1 પેઢીની ખોટ અંગે, નંબર 2 પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા, નંબર 3 ભાગીદારોની પેઢીને લોન, નંબર 4 ભાગીદારની પત્નીની લોન, નંબર 5 ભાગીદારોની જવાબદારી, અને નંબર 6 પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. આ છઠ્ઠો મુદ્દો બાળકો મહત્વનો છે. હવે હિસાબી અસરનો ત્રીજો અને છેલ્લો તબક્કો, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. બાળકો, આ વિધિ કે પ્રક્રિયા વિભાગ સીમાં 3 માર્કમાં પૂછી શકાય. તો એમાં શું કરવાનું છે? વિસર્જન થાય એટલે મિલકતોની ઉપજમાંથી ઉપરના ક્રમમાં ચૂકવણી થશે. પરીક્ષામાં 3 માર્કમાં પૂછાયેલો આ પ્રશ્ન, ત્યાં વાક્ય આ રીતે નથી લખવાનું, મિલકતોની ઉપજમાંથી ઉપરના ક્રમમાં ચૂકવણી થશે, પણ એ રીતે કે મિલકતોની ઉપજમાંથી નીચે મુજબ ચૂકવણી થશે. પછી ઉપરનો જે ક્રમ છે એ તમારે ખાસ લખવાનો છે. પહેલાં વિસર્જન ખર્ચ, પછી ત્રાહિત દેવા, ભાગીદારોની લોન, આ ઉપરના જે 5 મુદ્દા છે એ 5 મુદ્દા. ત્યારબાદ હિસાબી અસરો આપવા માટે નીચે મુજબના ખાતા તૈયાર થશે. પછી તમારે ખાતાઓના નામ લખવાના છે, જેમાં પહેલું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, એને સંપાદન ખાતું પણ કહે છે. બીજું છે ભાગીદારોના લોન ખાતા, જો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો. ત્રીજા ક્રમે છે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા, અથવા બંને હોઈ શકે. ત્યાર પછી છે રોકડ અને બેંક ખાતું. હવેનું વાક્ય પણ તમારે ખાસ લખવાનું છે. ઉપરના ખાતા ક્રમશઃ બંધ થતા. ક્રમશઃ કઈ રીતે બંધ થાય? પહેલા ખાતાનો જે જવાબ આવે એ બીજા ખાતામાં જાય, બીજા ખાતાનો જવાબ આવે ત્રીજા ખાતામાં જાય. કોઈ પણ જગ્યાએ બાકી આગળ લઈ ગયા આવશે નહીં, કારણ કે બાકી આગળ લઈ ગયા બીજા દિવસે બાકી આગળ લાવ્યા બને, પણ આ પેઢીનો હવે બીજો દિવસ છે જ નહીં. છેલ્લે જે રોકડ ખાતું આવે એ બાળકો સરભર થશે. જેટલી રોકડ આવે એ ઉધાર બાજુ, એટલી રોકડ જાય જમા બાજુ, એટલે સરભર થઈ જાય. અને એ સાથે વિસર્જનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. એટલે ખાસ બાળકો, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા પૂછાય તો પહેલાં આ રીતે લખવાનું છે કે મિલકતોની ઉપજમાંથી નીચેના ક્રમમાં ચૂકવણી થશે. ક્રમ તમારે લખવાનો છે, વિસર્જન ખર્ચ, ત્રાહિત દેવા વગેરે. પછી આપેલા 4 ખાતાઓના નામ, માલ મિલકત નિકાલ ખાતું,
ભાગીદારની લોનનું ખાતું, ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા, છેલ્લે રોકડ બેંક ખાતું અને ત્યારબાદ આ છેલ્લું વાક્ય ઉપરના ખાતા ક્રમશઃ બંધ થતાં છેવટે રોકડ કે બેંક ખાતું સરભર થશે અને વિસર્જનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. ક્લિયર બાળકો? મહત્ત્વની થિયરી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ જે થિયરી આવે છે એમાં થિયરી સાથે આમનોંધ પણ છે, જે ટૂંકા દાખલા માટે અતિ મહત્ત્વની વિગત છે. આ બધી આમનોંધો આ ચેપ્ટરના મુખ્ય ખાતા એટલે કે માલ મિલકત નિકાલ ખાતા સાથે જોડાયેલી છે, જેની વાત આપણે હવે પછી કરીશું.